તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। આપણે આજે નવો એકમ ધોરણ 10 ની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ પાઠનું નામ છે પાઠ નંબર 11 ભારત જળ સંસાધન। તો કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ હોય, એ તમામ માટે કે પૃથ્વી પર માનવ વસ્તી, પ્રાણીઓ, જીવજંતુ તમામ માટે જળ એક અભિન્ન અને મહત્વની બાબત છે। કારણ કે જળ વિના કોઈ પણ બાબત જે છે શક્ય બનતી નથી। એટલે કે જળ એક એવું મહત્વનું સંસાધન છે કે જેના થકી એ રાષ્ટ્રનો વિકાસ બરાબર રીતે અને સારી રીતે થઈ શકે। જેમ કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, માનવોને પીવા માટેનું અને ઘર વપરાશ માટેનું પાણી, ઉદ્યોગ ચલાવવા માટે પાણી। તો મોટા ભાગનું જે કંઈ પૃથ્વી પર અસ્તિત્વમાં છે, ઇનકેસ આપણે બધા જાણીએ છીએ એમ આપણું શરીર પણ જે છે એ પાણીના ભાગનું બનેલું છે। તો આ બધી બાબતોને જોતાં આપણને એવું સ્પષ્ટ સમજાય કે જળની એ ખૂબ જ ઉપયોગિતા છે અને જળ એ આપણી માટે ખૂબ જ મહત્વનું છે। તો જળ એ જ જીવન એ ઉક્તિ અહીંયા સાકાર થતી આપણને જોવા મળે છે, બરાબર। કોઈ પણ રાષ્ટ્રે જો વિકાસ સાધવો હોય તો એને એના જળ સંસાધનને બચાવી રાખવું પડશે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડે, એ વિના શક્ય નથી। તો આપણે એ પાઠને જે છે ભારત જળ સંસાધન એ એકમને એ આપણે આપણી રીતે અલાયદી રીતે સમજવાનો પ્રયત્ન કરશું। થોડોક ચિત્રોની મદદથી આપણે સમજશું કે ભાઈ ભારતના મુખ્ય જે જળ સ્ત્રોતો છે એના મુખ્ય પ્રકારોની પણ માહિતી આપણે મેળવશું। જળ સંસાધનની ઉપયોગિતા શું છે એ તમામ બાબતોની ચર્ચા કરીશું। મારી તમને બધાને એક વિનંતી છે કે જેટલું જળ આપણે જરૂરી છે એટલું જ આપણે પીવાના પાણીમાં જ્યારે ઉપયોગ કરીએ ત્યારે જેટલું પીવું છે એટલું જ લઈએ અને વધારાનું જળ એટલે કે પાણી છે એ વેડફવાને બદલે એનો ઉપયોગ કરતા શીખીએ। હવે આપણે આપણો પાઠ જે છે એ શરૂ કરીએ। તમારે મારી સાથે આવવું પડશે। તો ચાલો હવે એ પાઠ આપણે શરૂ કરીએ। ભારત જળ સંસાધન એકમની અંદર આપણે આગળ ચાલીએ। તો જો હવે પહેલી 2-3 વસ્તુ સમજીએ અને થોડાક ઉદાહરણો પણ જોઈએ આની સાથે। તો જળ સ્ત્રોતોના, જો આ પહેલો પ્રશ્ન અહીંયા ખાસ યાદ રાખજો, જળ સ્ત્રોતો ના મુખ્ય 3 પ્રકાર છે। ધ્યાન રાખજો, જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે। હવે જો જળ સ્ત્રોતોના, સ્ત્રોત એટલે શું, તો કે ક્યાંથી જળ છે એ પ્રાપ્ત થાય છે। જ્યાંથી જળ પ્રાપ્ત થાય એને જળ સ્ત્રોત કહેવાય। જ્યાંથી પૈસા પ્રાપ્ત થાય તો એ પૈસા પ્રાપ્તિનો એક સ્ત્રોત થયો, બરાબર। તો આ એક વસ્તુ સમજો। તો જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે। તો અહીં ધ્યાન રાખજો, અહીંથી જ પ્રશ્ન આવશે વધારેમાં વધારે। તો એમાં જે પહેલો પ્રકાર છે એને કહેશું આપણે વૃષ્ટિ જળ। શું કહીશું આપણે? વૃષ્ટિ જળ। તો અહીંયા એક વસ્તુ કોમન છે, હું અહીં લખી નાખું। વૃષ્ટિનો મતલબ થાય વરસાદ। વૃષ્ટિનો અર્થ થાય વરસાદ, આ ભૂલાવવું જોઈએ નહીં, બરાબર। તો જો પહેલી વસ્તુ યાદ રાખો કે વૃષ્ટિ જળ એટલે શું થાય, તો કે ભાઈ વરસાદ દ્વારા જે પાણી મળે છે તે। તો હવે પહેલો જ અહીંથી વિધાન છે સમજવા જેવું છે કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત, પૃથ્વી પર, જો અહીં લખું છું, પૃથ્વી પર જળ સંસાધનનો
મુખ્ય જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ, આપણે ખબર છે એનો સમાનાર્થી શબ્દ વૃષ્ટિ, મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદ છે. બરાબર. આ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની. તો અહીંથી પ્રશ્ન પૂછાય કે વૃષ્ટિ જળ કે વરસાદ, તો પ્રશ્ન આવો પૂછાશે કે પૃથ્વી પર જળ, જો શબ્દમાં જો પૃથ્વી પર કીધું હોય, કારણ કે આપણને વધારેમાં વધારે પીવાલાયક પાણી કે ઘર વપરાશનું પાણી ગમે તે હોય એ આપણને ફક્ત ને ફક્ત વરસાદ પાસેથી જ મળે છે, યાદ રાખજો. એટલે એમ કીધું કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? વૃષ્ટિ છે. બરાબર. હવે જો આને આપણે હજી સમજીએ તો હવે જો નદી, તળાવ, ઝરણા અને કૂવા વગેરે ગૌણ સ્ત્રોતો છે. વગેરે કેવા સ્ત્રોતો છે? ગૌણ સ્ત્રોત છે. વરસાદ આવશે તો, વરસાદ આની અંદર આવશે તો જ આમાં પાણી આવવાનું છે. એટલા માટે એને કેવા સ્ત્રોતો કીધા? ગૌણ સ્ત્રોત કીધા. બરાબર. તો જો વૃષ્ટિજળ એટલે કે વરસાદ તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે, એટલે કે વૃષ્ટિ છે ને નદી, તળાવ, ઝરણા અને કૂવા વગેરે કેવા સ્ત્રોત છે? ગૌણ સ્ત્રોત છે. આવું પણ પૂછી શકે કે નદી, તળાવ અને ઝરણા કેવા સ્ત્રોતો છે? તો ગૌણ સ્ત્રોત છે. જ્યારે વરસાદી કેવો સ્ત્રોત છે? તો કે મુખ્ય સ્ત્રોત છે. બરાબર. તો જો આ પહેલું આપણું વિધાન થઈ ગયું. હવે એની આગળ બીજું જોઈએ આપણે. તો બીજા ક્રમનો જે ભાગ છે, બીજો જે પ્રકાર છે જળ સ્ત્રોતનો, એ છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ. બરાબર. હવે આ પૃષ્ઠીય જળ છે એને આપણા શબ્દોમાં આપણે શું કહીશું? તો કે ભાઈ સપાટી જળ, આવું પણ આપણે કહી શકીએ અથવા બોલી શકીએ. તો પૃથ્વી સપાટી પરનું જળ, બરાબર. જો અહીંયા ધ્યાન રાખજો, એનું એ વાક્ય આવ્યું, પૃથ્વી સપાટી પરનું જળ, નદી પહેલું, બરાબર, નદી, સરોવર, તળાવ, સાગર, બરાબર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે તેને પૃષ્ઠીય જળ કહે છે. બરાબર. તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે તો ત્રીજા નંબર ઉપર છે ભૂમિગત જળ. હવે ભૂમિગત જળ એટલે જમીનની અંદરનું પાણી, આવું આપણે સામાન્ય અર્થમાં યાદ રાખવાનું. જમીનની અંદરનું પાણી, એને શું કહેશું આપણે? ભૂમિગત જળ. બરાબર. ચાલો, હવે એની જે વ્યાખ્યા છે અથવા તો એનો જે અર્થ છે એ આપણે લખીએ અહીંયા. તો જો કે ભૂમિગત જળ જે છે તો કે પૃષ્ઠીય જળ એટલે કે આ ઉપરનું, આપણે એની પહેલાં વ્યાખ્યા લખીએ તો પૃષ્ઠીય જળના અવશોષણ, બરાબર, પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ, પૃષ્ઠીય જળના અવશોષણમાંથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. આ વ્યાખ્યા મિત્રો ખૂબ મહત્ત્વની વ્યાખ્યા છે, અથવા તો મહત્ત્વનો આખા પાઠની અંદર આપણે આટલું તો આવડવું જોઈએ ભારત જળ સંસાધનની અંદર. તો ભૂમિગત જળ એટલે શું? તો કે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. હજી એના વિશે જોઈએ તો આજે જો અહીંથી આ વિધાન પૂછાશે, ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત
ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. બરાબર. એની અંદર હજી એક બે પોઈન્ટ્સ આપણે મૂકી દઈએ. તો જો ભૂમિગત જળ જે છે એનો જથ્થો નક્કી નથી કેટલો છે, અમર્યાદિત છે. પણ એવું જરૂરી નથી કે આવનારા ભવિષ્યમાં ભૂમિગત જળ છે એ એમને આપણે વાપરતા જઈશું ને એમને એમાં પુરાણ થતી જ જશે. બરાબર. એક સમય એવો પણ આવશે કે જો એને રિચાર્જ કરવામાં ન આવે, એટલે કે જમીનની અંદર પાણી જો ઉતરવાનું બંધ થઈ જશે તો પ્રશ્ન ઘણા બધા ઊભા થઈ શકે. બરાબર. તો જો અહીંયા 2-3 બાબતો છે ભૂમિગત જળ વિશે જે હજી આપણે જોવાનું છે. બરાબર. તો ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં જો ધ્યાન રાખજો, ભારતના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. બરાબર. 42% જે છે એ ભૂમિગત જળ આપણને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં મળે છે. હવે જો આ જે ભૂમિગત જળ છે એમાં તમને પૂછશે કે ભાઈ ભારતના ઉત્તરના મેદાનોનો કેટલા વિસ્તારોમાં અથવા વિસ્તારોમાં કેટલા ટકા ભૂમિગત જળ જોવા મળે? તો 42%. અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શેમાં થાય? આવો સવાલ પૂછાય. તો ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ જે છે સિંચાઈ માટે થાય. શેના માટે થશે? સિંચાઈ માટે. બરાબર. કારણ કે એક પ્રકારે જોઈએ તો એ શુદ્ધ જળ છે અને મોટા ભાગના વિસ્તારોમાં છે એ પ્રાપ્ય જળ છે. જો મોટા ભાગના હું બોલું છું, અમુક વિસ્તારોની અંદર એ પ્રાપ્ય આસાનથી નથી, અથવા તો પ્રાપ્ય થાય તો એની અંદર છે ખારાશનું પ્રમાણ વધારે હોય. તો એ તો જો એનો ઉપયોગ કરવામાં આવે તો ભૂમિને, એટલે કે જે ખેતીલાયક જમીન છે એને બંજર બનાવી દે, એટલે એના ઉપર ખેતી થઈ શકે નહીં. તો જો ભૂમિગત જળ 42% ભૂમિગત જળ ધરાવે છે. હવે આ જ જો સંદર્ભમાં આપણે વિચારીએ તો દક્ષિણ ભારતના જે ઉચ્ચ પ્રદેશો છે, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોની અંદર પર્વતો વધુ આવેલા છે, ઉચ્ચ પ્રદેશો છે, પર્વતો છે. તો એના કારણે જે છે ત્યાં ભૂમિગત જળનો જથ્થો કેવો છે? નહીવત છે, અથવા તો ઓછું પ્રાપ્ત થાય. કેમ? તો તમે વિચારો કે જ્યાં મેદાની વિસ્તારો હશે, બરાબર, જ્યાં 12 માસ વરસાદ પડતો હશે, મેદાની વિસ્તારો છે, તો જળ છે એ ધીમે ધીમે આગળ વધશે. જ્યારે જ્યાં ઉચ્ચ પ્રદેશો છે, ઢોળાવાળી જમીન છે, ત્યાંથી જળ છે એ ઝડપથી આગળ વધતું હોય, એટલે કે અવશોષણની પ્રક્રિયા ન થાય, એટલે કે પાણી છે એ જમીનમાં શોષાતું નથી. હવે જો પાણી જમીનમાં ન શોષાય તો પછી જમીનની અંદર છે એ પાણી ઉતરવાનું નથી, એટલે કે ભૂમિગત જળ એટલું બધા પ્રમાણમાં આપણને પ્રાપ્ત થશે નહીં. એટલા માટે અહીંયા એ વાત આપણને સમજાવવા માંગે છે. તો આ વાત યાદ રાખવાની, 42% ઉત્તર ભારતની અંદર છે અને સિંચાઈમાં સૌથી વધારે એનો ઉપયોગ થાય છે. તો આ 3 બાબતો થઈ કે ભાઈ જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. એમાં એક વૃષ્ટિય જળ, એક પૃષ્ઠીય જળ અને એક ભૂમિગત જળ. તો ધ્યાન રાખજો આ 3 પ્રકારો વિશે. હવે આને આપણે થોડુંક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જો સમજો કે આ પૃથ્વીનો એક વિસ્તાર છે અને એની પર જે છે એ વરસાદની સિઝન, એટલે કે ચોમાસું આવે છે. બરાબર. તો આ રીતે જે છે એ જળ આપણને પ્રાપ્ત થાય. તો આ જે જળ છે એને હવે અહીંયા આપણે ચિત્રની મદદથી સમજીએ તો આ જળ છે ને કેવું જળ કહેવાય? તો આને કહેશું આપણે વૃષ્ટિ જળ. થઈ ગયું? વરસાદ દ્વારા મળતું પાણી. હવે બીજું છે પૃષ્ઠીય જળ. હવે સમજો કે આ જે ભાગ છે એ જમીન છે, બરાબર. તો જમીન ઉપર જે છે એ પાણી જે છે એ બધું ઉતરશે, એટલે કે પાણી જે છે વહેવા લાગશે, નદી દ્વારા, ઝરણા દ્વારા, સરોવર દ્વારા, તળાવ દ્વારા છે વહેવા લાગે. અને પરિણામે શું થશે? તો કે ભાઈ નદી, ઝરણા, કૂવાઓ જે છે આ બધું છે ભરાઈ જશે પાણીથી. તો જે નદીઓની અંદર વહેવા લાગે, જો આજે આપણે એને થોડુંક વિસ્તારથી સમજીએ, થોડુંક વ્યવસ્થિત. આ પર્વતોનો ભાગ છે, બરાબર. તો હવે અહીંયા જે છે પાણી એકત્રિત થશે એટલે ઢાળની સાથે જે છે એ પાણી છે આગળ આ રીતે છે વહેવા લાગશે, એટલે કે નદીનું સ્વરૂપ ધારણ કરી લેશે. તો આ નદીનું જે સ્વરૂપ ધારણ કર્યું એટલે કે જમીનની ઉપલી સપાટી, જમીનના ઉપરના ભાગમાં, એટલે કે જમીનની, માની લો કે આ જમીન છે તો એના ઉપરના ભાગની અંદર તો આ જે નદીઓ વહે છે તો આને આપણે શું કહેશું? તો કે ભાઈ આને કહેશું આપણે પૃષ્ઠીય જળ, બરાબર.
હવે સમયાંતરે આ જે નદી છે, બરાબર, સમજો, આ જે નદી છે એ નદીનું પાણી ધીમે ધીમે અવશોષણ એટલે કે ધીમે ધીમે છે એ જમીન છે એ ગ્રહણ કરતી જશે, જમીનની નીચે ઉતરશે, બરાબર. આ જે છે એ જમીન આપણે આને નામ આપ્યું છે, બરાબર. તો આ જમીન છે અને જમીનની નીચે ઉતરતું જશે અને પાણી છે એ ખડકોના પોલાણની અંદર ક્યાંક ભેગું થશે, બરાબર. કોઈને કોઈ રીતે છે એ જમીનમાં ભેજ સ્વરૂપે પણ પાણી છે એ સંગ્રહાયેલું રહેશે અને આ જે પાણી છે એને આપણે શું કહીશું? ભૂમિગત જળ. સમજાણું? તો જો આ ત્રણે થઈ ગયા, આ વૃષ્ટિ જળ થઈ ગયું, આ પૃષ્ઠીય જળ થઈ ગયું ને આ ભૂમિગત જળ થઈ ગયું, બરાબર. તો ભારતના જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકારો છે, આપણે આ રીતે સમજ્યા, બરાબર. ચાલો હવે એનાથી થોડાક આપણે આગળ. આ વાત થઈ જે છે જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકારો વિશે. હવે એનાથી થોડાક આગળ હાલીએ અને હવેનો જે મુદ્દો છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ, જળ સંસાધન અને એના ઉપયોગો. હવે આ જે જળ સંસાધન આપણને પ્રાપ્ત થયું, તો આ જળ સંસાધનના આપણા જીવનની અંદર એના આપણે કેવા કેવા ઉપયોગો કરીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાની, બરાબર. તો જો અહીંયા ધ્યાન રાખજો, બરાબર. આપણો મુદ્દો છે જળ સંસાધન જળ સંસાધનો અને ઉપયોગ. જળ સંસાધનો અને ઉપયોગ. હવે જો, હવે જળને આપણે સંસાધન એટલા માટે કહીએ છીએ કે સંસાધનનો એક ચોક્કસ અર્થ થાય. તો સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે માનવના ઉપયોગમાં આવતા કોઈ પણ કુદરતી તત્વો. પણ જો બધા કુદરતી તત્વોનો આપણે ઉપયોગ કરી શકતા નથી. હાલની આપણી પાસે ટેકનોલોજી જે પ્રકારની છે, ટેકનોલોજીનો ઉપયોગ આપણે અમુક કુદરતી તત્વોનો કરીએ છીએ. ભવિષ્યની અંદર આપણી પાસે ટેકનોલોજી વધશે તો અમુક અત્યારે કુદરતી તત્વો જે કામ નથી લાગતા એનો ઉપયોગ ભવિષ્યમાં કરશું, તો ત્યારે એ સંસાધન કહેવાશે. જ્યારે પેટ્રોલનો ઉપયોગ આપણે ન કરી શકતા તો આપણી માટે એ સંસાધન નહોતું, એટલે કે ખનિજ તેલ. જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી માટે શું બની ગયું છે? સંસાધન બની ગયું છે, બરાબર. ચાલો, તો હવે આપણે શીખવાના છીએ જળ સંસાધન અને એના ઉપયોગો, બરાબર. તો એની અંદર જે પહેલો પોઈન્ટ આવે છે એ છે પહેલો ઉપયોગ, સૌથી વધારે બહુ મહત્વનો ઉપયોગ છે એ છે આપણે સિંચાઈ, બરાબર. તો સિંચાઈની અંદર આપણે જે છે વધારે જળ સંસાધનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. ચાલો હવે પહેલાં એક વસ્તુ યાદ કરો કે મેં હમણાં એવું જ કીધું કે ભાઈ જળ સ્ત્રોતોના જે મુખ્ય પ્રકારો છે એ મુખ્ય પ્રકારોમાંથી એક પ્રકાર એવો આવતો હતો કે એની અંદર ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ થતો હતો, બરાબર. તો ભૂમિગત જળ છે એનો ઉપયોગ સૌથી વધારે આપણે શેમાં કરીએ છીએ? સિંચાઈમાં. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. જો સિંચાઈ, તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ, બરાબર. આ વાત થઈ. તો ભૂમિગત જળનો આપણે સૌથી વધુ ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો કે સિંચાઈ માટે કરીએ છીએ. ચાલો હવે જુઓ, તો આ એક પોઈન્ટ આપણી માટે થઈ ગયો સિંચાઈનો, બરાબર. તો ભારતમાં લગભગ જે 84% જળ છે એ સિંચાઈ માટે ઉપયોગી છે. કેટલા ટકા? 84%. જો આવું પણ પૂછી શકે. ભારતમાં 84% જળ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર. પછી એનું કારણ પણ આપણે સમજશું કઈ રીતે, બરાબર. હવે આનું ઉદાહરણ જોઈએ કેવી રીતે ભાઈ 84% લીધું તો કેવી રીતે? તો જુઓ, દાખલા તરીકે 1 કિલોગ્રામ ઘઉં માટે 1 કિલોગ્રામ તમારે ઘઉં વાવવા હોય
જેની આપણે ભાખરીને રોટલી ખાઈએ છીએ, અને એ ખેડૂતો પ્રત્યે આપણે જ્યારે ક્યારેક અથવા તો ક્યાંક આપણે ગયા હોય સરકારી કામની અંદર કે XYZ, તો એ લોકો આપણને આમ ગમતા નથી, પણ આપણી માટે ખોરાક ખેડૂતો જ તૈયાર કરે છે, બરાબર. હવે તમને એમ થશે કે એ તો પૈસા આપીને કરે છે, પણ તમે એક વેલ્યુ ગણો કે આજનો અનાજનો ભાવ છે, આજથી 10-15 વર્ષ પહેલાં તમે જુઓ તો એટલામાં બહુ મોટો ફેર નથી પડ્યો. જાણે અમુક ભૌતિક સુવિધાઓ જે છે એમાં ઘણો બધો ભાવમાં ડિફરન્સ આવી ગયો, પણ ખોરાકના સંદર્ભમાં આજે આપણો ભાવ છે એટલો બધો વધ્યો નથી. એટલે હું એમ કહું છું કે ખેડૂતો પ્રત્યે પણ આપણને એવી લાગણીઓ થવી જોઈએ નહીં, બરાબર. પણ જુઓ અહીંયા દાખલા તરીકે 1 કિલો જો ઘઉં વાવવામાં આવે તો એના માટે કેટલું પાણી જોશે? તો એની માટે 1500 લીટર, બરાબર, 1500 લીટર જળની જરૂરિયાત ઊભી થાય છે. કેટલી જરૂરિયાત ઊભી થાય? તો કે ભાઈ 1500 લીટર જળની જરૂરિયાત છે ઊભી થાય. તો આ એક સવાલ જે છે ખરા ખોટાની અંદર પણ પૂછી શકે, ઘણી વખત આ સવાલને ખાલી જગ્યાના સ્વરૂપમાં પણ પૂછી શકે, બરાબર. તો જો 1 kg ઘઉં એટલે કે 1 કિલો ઘઉં માટે 1500 લીટર ચોખ્ખા જળની છે જરૂરિયાત પડે છે. હવે તમે વિચારો કે 1 કિલો ઘઉં આટલું, તો આપણે તો અહીંયા જે ઉત્પાદન છે મબલક ઉત્પાદન થાય છે, અને સૌથી વધારે ઘઉં છે એ પંજાબની અંદર, એટલે કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે, અને બીજા નંબરે ઘઉંને અનાજનો રાજા પણ કહેવામાં આવે છે, બરાબર. તો એની અંદર પોષક તત્વો પણ ખૂબ છે. તો જો પાણીની અહીંયા આપણી જરૂરિયાત કેવા પ્રકારની છે આપણે મૂકી. એવી જ રીતે જો ડાંગર, શણ અને શેરડી, જો ધ્યાન રાખજો, ડાંગર, શણ અને શેરડી ને વધુ પાણીની જરૂરિયાત રહે છે, બરાબર. તો જો આ ડાંગર, શણ અને શેરડી છે એને વધારે પાણીની જરૂરિયાત રહે છે. તો સીધી વસ્તુ છે કે પાણીનો સૌથી વધારે આપણે એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ એક બાબત થઈ ગઈ. એટલે અહીંથી આ સવાલ આપણે ધ્યાન રાખવાનો કે કયા કયા પાકને? તો ડાંગર, શણ અને શેરડી. હવે જો ડાંગર એટલે ચોખા, આપણે જે દાળ ભાત ખીચડી બનાવીએ છીએ, બરાબર. પછી શણ છે તો એમાંથી કંતાન એટલે કે કોથળાને એવું બને. ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર જે છે શણનું સૌથી વધારે ઉત્પાદન થાય. જો કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે છે એના માટે સ્પર્ધા પણ ચાલે છે કે શણના ઉત્પાદનની અંદર અગ્રેસર કોણ રહે. તો શણ છે એ મોટા ભાગે જેને પાણીની વધારે જરૂરિયાત હોય, તો નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ હોય ત્યાં શણની ખેતી કરવામાં આવે છે. અને શેરડી છે ઉત્તર પ્રદેશ એના માટે પ્રખ્યાત છે. શેરડીમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે ગ્લાયકોલ એમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી, ગળ્યા પદાર્થો છે એ બનાવવામાં આવે, એટલે કે એના રસમાંથી, બરાબર. અને આપણે આમ શેરડીનો રસ પણ કુદરતી રીતે પીતા હોઈએ છીએ અને એનો ઉપયોગ ખાવા માટે એટલે કે ખોરાક તરીકે પણ કરીએ છીએ, બરાબર. તો એને વધારે પાણીની જરૂરિયાત છે એ રહે છે. ચાલો હવે એની પછી આગળ જઈએ. હવે અહીંથી એક બીજો સવાલ આવે, હું પહેલાં એને નોંધી નાખું. કાવેરી નદી પરથી અહીંથી સવાલ પૂછાશે કે ભાઈ કાવેરી નદીમાંથી અથવા કાવેરી નદી પરથી કઈ નહેર બનાવવામાં આવી? તો કાવેરી નદી પરથી ગ્રાન્ડ, જોજો ધ્યાન રાખજો, ગ્રાન્ડ એનિક્ટ, બરાબર. જો આ ધ્યાન રાખજો કે કાવેરી નદી પરથી અથવા તો કાવેરી નદીમાંથી કઈ જાણીતી નહેરનું નિર્માણ થયું, બરાબર. તો કાવેરી નદી જે છે, કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામની નહેરનું નિર્માણ, બરાબર, નહેરનું નિર્માણ 2જી સદીમાં કરવામાં આવ્યું. જો ધ્યાન રાખજો, 2જી સદીમાં કરવામાં આવ્યું. ચાલો, તો આ પણ થઈ ગયો સવાલ. ચાલો, તો કઈ નદી છે? કાવેરી નદી. ધ્યાન રાખજો, કાવેરી નદી છે એ દક્ષિણ ભારતની અંદર આવશે. દક્ષિણ ભારતનું રાજ્ય છે કર્ણાટક. તો કર્ણાટક જે છે, કર્ણાટકમાંથી એ નદી છે આગળ પસાર થાય છે.
આજથી 1.5-2 વર્ષ પહેલાં છે કાવેરી નદીને લઈને કર્ણાટક, કેરળ અને તમિલનાડુ વચ્ચે જે છે ઘણા બધા પ્રશ્નો હતા, એરિયા હતા, બરાબર. તો કાવેરી નદી પરથી ગ્રાન્ડ એનિક નામની નહેરનું નિર્માણ છે એ 2જી સદીમાં કરવામાં આવ્યું. હજી એક એવી નહેર છે ખૂબ જ જાણીતી છે, જેમ કે 1882ની અંદર જો ઈસવીસન 1882, બરાબર. 1882માં ઉત્તર પ્રદેશ પૂર્વીય યમુના નહેર, બરાબર, પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર. તો જો આટલા પ્રશ્નો જે છે એ ખૂબ મહત્ત્વના છે, બરાબર. તો આટલા જે છે નહેરનું નિર્માણ તો ક્યાં ક્યાં કરવામાં આવ્યું, તો આ ઉત્તર પ્રદેશની અંદર કઈ યોજના છે, તો કે પૂર્વીય યમુના નહેર યોજના. અને કાવેરી નદી પરથી કઈ આવશે, તો કે ગ્રાન્ડ એનિક્ટ નામની જે નહેર છે એનું નિર્માણ 2જી સદીમાં છે કરવામાં આવ્યું, બરાબર. તો આટલી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે આની અંદર. હજી જો કે આગળ ઘણું બધું બાકી છે આની અંદર, ઘણા બધા પ્રશ્નો હજી પણ આવશે, જેમ કે ભારતની અંદર સિંચાઈ છે એના માધ્યમો કેટલા છે, કયા કયા છે, એના વિશે પણ ચર્ચા કરવાની. ચાલો હવે આગળ થોડાક વધીએ. ચાલો હવે સહેજ અહીં ધ્યાન રાખજો. હવે આ ભારતનો નકશો થોડોક નાનો અમથો મેં દોર્યો છે, હવે આપણે સમજવાનું છે. હવે આપણે 2 વાત કરી ગયા. એક તો જે છે કે ભાઈ જે ઉત્તર ભારતના જે મેદાનો છે એની અંદર 42% ભૂમિગત જળ મળે છે, આવું એક વિધાન આવ્યું, બરાબર. અને જોઈએ હવે કેવી રીતે એમ થયું. 42% ભૂમિગત જળ મળે છે. કેટલા ટકા કીધું? 42% ભૂમિગત જળ ઉત્તર ભારતમાં મળે છે. સમજો, એક ભૌગોલિક કારણ છે એના, એક નથી, ઘણા બધા હોઈ શકે. તો તમે બધા જાણો છો એમ કે આ જે ભાગ છે અહીંથી લઈને તો હિમાલયની આખી એક પર્વતમાળા છે, આ રીતે ફેલાયેલી છે, આ રીતે પર્વતમાળા છે આખી આવેલી છે. હવે સીધી વસ્તુ છે કે અહીંયા જે છે સતત બરફવર્ષા છે શિયાળાની મોસમની અંદર થતી હોય, તો અહીંથી જે મોટા ભાગની જે નદીઓ છે એ નદીઓ અહીંથી છે એ પસાર થાય, એટલે કે અહીંથી નીકળે છે. જેમ કે જો તો એમાં પહેલી જ જે નદી છે આપણે જાણીએ છીએ એનું નામ છે ગંગા નદી, અને ગંગા નદીનો જે સ્ત્રાવ વિસ્તાર છે એ આ રીતનો છે, બરાબર. અને અહીંયા જે છે એક ભાગ છે ગંગા નદીનો બાંગ્લાદેશની અંદર વયો જાય, અને એક ભાગ જે છે પશ્ચિમ બંગાળ, અહીંયા જે છે સુંદરવન આખું જે ડેલ્ટા, વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ. હવે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે નદી જ્યાં સમુદ્રને મળે ને એ જે જગ્યા છે એનું જે મુખ છે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. તો આ સુંદરવન બનાવે, બરાબર. તો ગંગા નદી જો આ જે છે આ બરફ જ્યાં બરફવર્ષા થાય છે વિસ્તારોમાંથી નીકળે છે અને પછી ભારતની અંદર પ્રવેશ કરે છે. કેવી જ રીતે અહીંથી અહીંથી આપણને ખબર છે યમુના નદી છે, બરાબર. આપણે અલગ ઓલાથી કરીએ તો જો અહીંથી જે છે એ આખી યમુના નદી છે, અને અહીંયા જે છે એ ગંગાને છે યમુના નદી મળી જાય છે, બરાબર. આને આપણે યમુના નદી અને આ જે છે એને ગંગા નદી. હવે
આ આખું જે છે એ ઉત્તરાખંડ રાજ્ય છે અને આ ઉત્તર પ્રદેશ છે અને અહીંયા બિહાર રાજ્ય છે, બરાબર. તો યમુના નદી જે છે એ યમુના નદી ઉપરથી જ તે પૂર્વી યમુના નહેર યોજના છે ઉત્તર પ્રદેશમાં નિર્માણ કરવામાં આવી. તો ઉત્તર પ્રદેશમાં જ થાય ને, કારણ કે નદીનો મોટા ભાગનો સ્ત્રાવ વિસ્તાર ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશ છે, બરાબર. તો એના સંદર્ભે જે છે આપણને યમુના નદી પૂર્વી યમુના નહેર યોજના એવું આપણને કીધું, બરાબર. ચાલો, તો આ બે કારણ છે. અને ભૂમિગત જળ અહીંયા મળે છે એનું કારણ તો કે ભાઈ શિયાળાની મોસમ દરમિયાન બરફ વર્ષા થાય, ત્યારબાદ પાછું ઉનાળામાં બરફ ઓગળે, એટલે એ બધું પાણી છે આ નદીઓમાં, એટલે 12માસી નદીઓ છે, હિમાલયની નદીઓ પણ કહેવાય એને, બરાબર. તો અહીંયા પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે અને મોટા ભાગે જે છે એ નદી જે છે એ ચાલે છે એના સ્ત્રાવ વિસ્તારની અંદર, એટલે જમીન વિસ્તારો છે અને એની અંદર પાણીનું શું થાય છે, અવશોષણ થાય છે અને એના પરિણામે ભૂમિગત જળ છે એ આ ભાગોની અંદર સૌથી વધારે છે એ મળે. એવી જ રીતે કાવેરી નદીની વાત કરી હતી, તો કાવેરી નદી જો અહીંયા કર્ણાટક રાજ્ય છે ને આ રીતે છે કાવેરી નદી છે એ વહે છે, બરાબર. તો આ દક્ષિણ ભારત છે અને કાવેરી નદી છે એ કર્ણાટકની અંદરથી નીકળીને ત્યાંથી જે છે એ કેરળની અંદર ને ત્યારબાદ તમિલનાડુમાં જઈને એવી રીતે 3 રાજ્યમાં છે એ ફરે છે. તો કાવેરી નદી ઉપરથી ગ્રાન્ડ એનિક્ટ નામની નહેરનું નિર્માણ ઈસવીસનની 2જી સદીમાં કરવામાં આવ્યું. તો આ એના જે છે કારણો મેં આપ્યા તમને. તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. મને રજા આપો, આ લેક્ચરને બરાબર જોવાનો પ્રયત્ન કરો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.